નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પૂર્વ કચ્છ પોલીસના નો ડ્રગ્સ ઇન વેસ્ટ કચ્છ અભિયાન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાં બિનપાલ સિંહ અર્જુનસિંહ રાજપૂતને 837.87 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો। આરોપીના કબજામાંથી અંદાજે 41,893નો ગાંજો, એક મોબાઈલ, પ્લાસ્ટિકની કોથળીઓ સહિત કુલ 51,893નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે। આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવામાન વિભાગ દ્વારા વીકેન્ડ દરમિયાન કચ્છ જિલ્લામાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાએ સમગ્ર અબડાસા, વાગડ અને મધ્ય કચ્છ પંથકમાં મન મૂકીને મહેર કરી છે। ગઈકાલે સાંજથી રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજાર પંથકથી પ્રવેશેલા વરસાદી માહોલે આજે શનિવારે વહેલી સવારથી જિલ્લા મથક ભુજ તેમજ મુન્દ્રા અને માંડવી પંથકને ઘેરી લીધો હતો। સમગ્ર સરહદી જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસતા વરસાદના કારણે લાંબા સમયથી ચાલી આવતી બફારાની સ્થિતિમાંથી લોકોને મુક્તિ મળી છે। આ સાથે જ નદી, નાળા અને તળાવોમાં નવા નીરની આવક થતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશાલીની લહેર ફરી વળી છે। ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક થતા મોટા બંધ પર લોકો એકઠા થયા હતા। હમીરસરના કાંઠે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। આજે શનિવારે વહેલી સવારથી જ ભુજ શહેરમાં વરસાદી જોર વધવા લાગ્યું હતું। વરસાદના કારણે ભુજના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। માંડવી તાલુકાના કાંડાગરા, સિરાચા, ડેપા, રામાણીયા, ભુજપુર, ગેલડા, ઝરપરા, ધ્રબ, ભદ્રેશ્વર, વાંકી, ફાચરિયા સહિતના ગામોમાં સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો। તો મુન્દ્રા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી। શનિવારની સવારે શાળાએ જતા બાળકો અને વાલીઓ વરસાદમાં પલળતા નજરે પડ્યા હતા। વરસાદના કારણે મુન્દ્રાના ખારવા ચોક વિસ્તારમાં ચામુંડા માતાજી મંદિર સામેના માર્ગ પર ભૂવો પડી જવાની ઘટના પણ બની હતી, જ્યાંથી સતત શાળાના વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હોવાથી સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા હતા। મુન્દ્રા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો। માંડવી તાલુકાના કાંડાગરા, સિરાચા, ડેપા, રામાણીયા, ભુજપુર, ગેલડા, ઝરપરા, ધ્રબ, ભદ્રેશ્વર, વાંકી, ફાચરિયા સહિતના ગામોમાં સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો, જ્યારે રાપર તાલુકામાં આવેલા ફતેહગઢ જળાશયમાં ઉપરવાસમાંથી વરસાદી નીરની આવક વધતા ડેમ છલકાયો છે। જળાશય ઓવરફ્લો થવાના કારણે ફ્લડ મેમોરેન્ડમ 2026ની માર્ગદર્શિકા મુજબ રાપર તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગેડી અને ફતેહગઢ ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, રાપર મામલતદાર તથા સ્ટેટ ફ્લડ કંટ્રોલ રૂમને વિધિવત માહિતગાર કરવામાં આવ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી વખતે નગરપાલિકાએ દાવો કર્યો હતો કે આ વખતે શહેરમાં પાણી નહીં ભરાય, પરંતુ ગઈકાલે રાતથી ધીમી ધારે ભુજમાં વરસાદ પડ્યો, તેમાં ભુજ શહેર પાણી થઈ પડ્યું છે। સુરત અને વાપીની જેમ ભુજમાં અનરાધાર આભ તૂટી પડે તો ભુજવાસીઓને શહેર ખાલી કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ ભુજ નગરપાલિકા અને કચ્છ જિલ્લાના તંત્રએ લોકો માટે ઊભી કરી દીધી છે। તાજેતરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સર્કલ સુધી નવો રસ્તો બનાવાયો। રસ્તાની બાજુમાં ડ્રેનેજ માટે લાઇન હોવા છતાં વરસાદમાં આ રસ્તો આખો પાણી થઈ પડતા જેસીબીથી ખોદકામ કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। માધાપર નળ સર્કલ પાસે વર્ષોથી પાણી ભરાય છે। તાજેતરમાં નવો રસ્તો બનતા લોકોને આશા હતી કે હવે પાણી નહીં ભરાય, પરંતુ કચ્છમાં કામ કરતા ઇજનેરો એટલું કૌશલ્ય ધરાવે છે કે તેઓ વાહન ચાલકોને દર 4 રસ્તે તળાવની સુવિધા ઊભી કરી આપે છે। માધાપર નળ સર્કલ પાસે આજે એટલું પાણી ભરાયેલું હતું કે મોપેડ લઈને પસાર થવું એટલે જીવને પડીકે બાંધવા સમાન છે। આ સિવાય ભુજના જે નવા રસ્તા બન્યા છે તે માત્ર જૂના રોડ પર ડામર પાથરી કિલોમીટરે 4 કરોડના બિલ બન્યા છે, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થતા પોલીસ પહોંચી હતી। પ્રાંત અધિકારી અનિલ જાદવે સ્થળની મુલાકાત લીધી હતી। ભુજનો બસ સ્ટેશન વિસ્તાર ફરી એક વખત સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયો છે। ખાસ કરીને છઠ્ઠી બારીથી પેટ્રોલ પંપ સુધી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। 5 વર્ષ અગાઉ અહીં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન પાથરવામાં આવી હતી, પરંતુ આ લાઇન માત્ર એઠવાડ ફેંકવા માટે ઉપયોગી થઈ છે। પાણીનો કોઈ નિકાલ થતો નથી। ભુજવાસીઓએ ભાજપને મત આપ્યા। કેન્દ્રથી રાજ્ય સુધી ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં સામાન્ય વરસાદમાં ભુજ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી।
પાણી ભરાય અને સુરત જેવી પરિસ્થિતિ થાય તો નેતાઓ સહાનુભૂતિ આપવા માટે દોડી આવશે, મીટિંગો કરશે, રીલ બનાવશે, પરંતુ હાલમાં વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે સુધારવા માટે કોઈ પગલાં લેવાતા નથી. નગરપાલિકાના નામે શહેરમાં માત્ર સફાઈ કર્મચારીઓ અને નાના માણસો કામ કરે છે, પરંતુ જે લોકો ઊંચો પગાર લે છે તેવા અધિકારીઓ, ઇજનેરો અને હોદ્દા લઈને બેઠેલા નગરસેવકો ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય દેખાતા નથી. જો ભીંજાઈ જાય તો બીમાર પડે તો શહેરનો વિકાસ કોણ કરશે? તેવી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય વરસાદમાં ભુજના ભોળા નાગરિકો મોટા બંધ અને હમીરસરમાં પાણીની આવ જોઈને ખુશ થઈને મકાઈના ડોડા ખાતા નજરે પડે છે. આ શહેર માટે જેટલી જવાબદારી નગરપાલિકાની છે તેટલી જવાબદારી લોકોની પણ છે. લોકોએ તંત્રનું ધ્યાન દોરી લોકશાહીમાં અવાજ ઉપાડવો જોઈએ. શહેરના મંગલમ ચોરસ્તા ગરબી ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ છે. રોડ કિનારે કચરાના ઢગલા દિવસો સુધી પડ્યા રહેવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિકોએ આ બાબતે નગરપાલિકાને વારંવાર ફોન, લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ જિલ્લા કલેક્ટરને પણ જાણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ગુજરાત રાજ્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝનમાં આવી ગંદકીને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. નગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે વિસ્તારના લોકોના આરોગ્યને ગંભીર ખતરો છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી લોકોને રાહત આપવી જોઈએ તેવી કડક માંગ રહેવાસીઓએ કરી છે. મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં નાની તુંબડીના પાણીની લાઇનની ચર્ચા થઈ હતી. સંબંધિત અધિકારીએ 2 મહિના લાગશે એમ જણાવ્યું હતું. મહારાણા પ્રતાપ સર્કલથી બારોઈ જૂની ગ્રામ પંચાયતના બિસ્માર માર્ગ અંગે સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ રજૂઆત કરી હતી. પ્રમુખે શ્રાવણ માસ પહેલા અગત્યનો પાવાપુરી વિસ્તારનો માર્ગ રિપેર કરવા જણાવ્યું હતું. બગડાના રસ્તા અંગે તેમજ પીવાના પાણી અંગે રજૂઆત થઈ હતી. પ્રાંત અધિકારીએ તેમની કચેરીમાં વીજ પુરવઠો કેમ ખોરવાય છે એ અંગે અધિકારીને જણાવ્યું હતું અને અધિકારી પરવીનભાઈ અમીને તાત્કાલિક સમસ્યા દૂર કરવા ખાતરી આપી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ ટીસીની ફરતે બાવળ કટિંગ અને ફરતે બેરીકેડ લગાડવા પીજીવીસીએલને રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ વખતે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રામાં થશે અને શહેરના તાલુકા પંચાયત નજીક આવેલા ગેટા વિકાસ નિગમના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું સ્થળ નક્કી કરવા, ગ્રાઉન્ડની સફાઈ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજારોહણ, પાણીની વ્યવસ્થા, લાઇટિંગ, સરકારી કચેરીઓને રોશનીથી શણગારવા, શહેરના હંસ ટાવરને રોશનીથી શણગારવા અંગે ચર્ચા કરાઈ હતી. હાલ વરસાદ ચાલુ હોતા શહેરના વિસ્તારમાં કીચડ દૂર કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. નાના કપાયા, મોટા કપાયા, દ્રબ વિસ્તારમાં સાફ સફાઈ કરવા સૂચના આપી હતી. મુન્દ્રા એસટી ડેપોના ગેટ પાસે પુષ્કળ વરસાદનું પાણી ભરાતા હોવાની ડેપો મેનેજર વિશાલગર ગુસાઈએ રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ શહેરના આદર્શ ટાવરથી પાવાપુરી સુધી હાલ દબાણ ઝુંબેશ કર્યા બાદ ફરી લારી ગલ્લાવાળા ગોઠવાઈ ગયા એ અંગે માર્ગ મકાન વિભાગના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. બેઠકમાં મામલતદાર, સુધરાઈ પ્રમુખ, ચીફ ઓફિસર, ડેપો મેનેજર, પીએસઆઈ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ ખાતાઓના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તાલુકા સંકલન સમિતિની બેઠક મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે મળેલ હતી. તેમાં ખાસ કરીને વરસાદના કારણે રોડ, રસ્તા અને કિચડની સમસ્યાઓના પ્રશ્નો રજૂ થયા હતા. તે નિરાકરણ લાવવા માટે આપણે સ્થાનિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આજરોજ જિલ્લા કક્ષાની ઉજવણી જે છે આપણે અહીંયા મુન્દ્રા ખાતે થનાર છે એ અંગે પણ એક મિટિંગનું આયોજન કરેલ. એમાં સ્થાનિક પોલીસ તંત્ર, આરએનબી, પાણી પુરવઠા આ બધાના અધિકારીઓને સાથે રાખી અને આજની આગામી 15મી ઓગસ્ટના આયોજનની પણ એક સમીક્ષા કરી હતી. જી, અત્યારે હાલ ડેમમાં જે કારાઘોઘા ડેમ છે ફક્ત 70% ભરાણો છે. બાકીમાં હજી ભરાવાની કોઈ મળે નજીકના 1-2 દિવસ માટે કોઈ આપણને સૂચના નથી આવી. પણ કારાઘોઘા ડેમ ઓવરફ્લો થાય તો આપણે સ્થાનિક જે નીચાણવાળો ગામ આવે છે સમાઘોઘા, અને એ લોકોને આપણે પણ તાલુકા વિકાસ અધિકારી મારફત આપણે એમને સૂચના આપી છે કે જો આ રીતના આપણને સૂચના મળશે તો આપણે નીચાણવાળા વિસ્તારોને આપણે એલર્ટ કરશું. આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રામાં યોજાશે. મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર આવેલા તાલુકા પંચાયત કચેરી નજીક ગેટા વિકાસ નિગમના ગ્રાઉન્ડમાં યોજાશે. આજે ચાલુ વરસાદે છત્રી સાથે મુન્દ્રા માંડવી પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન ગેટા ઉછેર નિગમના વિશાળ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા.
પ્રાંત અધિકારી આગામી જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે હાલ વરસાદની સિઝન છે એટલે ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવે છે. પાર્કિંગ ઝોન, પાણીની વ્યવસ્થા, મેદાનની આજુબાજુ સફાઈ, ફાયર ફાઇટર તેમજ અન્ય સુવિધાઓ અંગે ખાસ ચર્ચા કરાઈ હતી. જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની મુન્દ્રામાં ઉજવણી હોતા મદદનીશ પોલીસ અધિક્ષક મુન્દ્રા વિભાગ ગૌતમભાઈ વિવેકાનંદને ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને વિવિધ સૂચનો આપ્યા હતા. મુન્દ્રા સુધરાઈના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ અને માર્ગ મકાન વિભાગના ફેનિસ શેઠિયાએ ઉજવણી અંગે તેમના સ્ટાફને સૂચનો આપ્યા હતા. 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રામાં યોજાશે એ મુન્દ્રા માટે ખૂબ જ ખુશીની વાત છે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી. પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં મામલતદાર રાકેશ પટેલ સૌને આવકારી પ્રશ્નોનું વાંચન કર્યું હતું. ધારાસભ્ય PM જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નો તાલુકામાં વન ખાતા દ્વારા ઘાસચારાનું વિતરણ અને દુર્ગમ વિસ્તારમાં પાણીની અછત, ચોમાસામાં રસ્તા, ઝાડી કટિંગ, મોટા યક્ષમેળાના પ્રવાસન વિભાગમાંથી ગ્રાન્ટોનું આયોજન, અંતરિયાળ ગામોમાં એસટીની અપૂરતી સેવા, વન ખાતાના લાકડાના નીતિ નિયમો સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીએ ભુજ મકડા એસટી બસ અનિયમિત હોતા હાઈસ્કૂલ જતા આસપાસના ગામો રોહા, કોટડા, મકડા, જેસરવાંડ સહિતના ગામોના છાત્રો અભ્યાસ કરી શકતા નથી. ત્યાં નિયમિત એસટી દોડાવવા ઉપરાંત તાલુકામાં ઘાસ વિતરણની તારીખ લંબાવવા પ્રશ્ન ઉઠ્યા હતા. નગરપતિ વસંત વાઘેલાએ કસ્તુરબા વિદ્યાલયના નવી ઇમારતનું કામની ગુણવત્તા નબળી છે તેની તપાસ કરવા વિશ્રામબાગ આસપાસ અસામાજિક તત્વો લુખ્ખા આડો જમાવે છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વતાણચોક ટ્રાફિકની સમસ્યા વકરી છે, CSR ફંડ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. ઉપરાંત આરોગ્ય, દવા છંટકાવ, રસીકરણ, પાણી પુરવઠાના ગેરકાયદેસર નળ જોડાણ પર પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી સહિતના મુદ્દા છવાયેલા રહ્યા હતા. શનિવારના જે તાલુકા સંકલન હોય એ તાલુકા સંકલન આપણે પ્રાંત સાહેબની ઓફિસમાં હોય છે. ત્યાં DDO, મામલેદાર, તમામ અધિકારી ત્યાં બધા હોય. એનામાં જે પ્રશ્ન આપણા સ્થાનિક હોય તો સ્થાનિક પ્રશ્ન હજી વરસાદ નથી થયો એટલે મુખ્ય પ્રશ્ન છે ઘાસનો. તો ઘાસની જે તે વખતે સરકારે અને જિલ્લા સંકલનમાં નિર્ણય લીધેલો 31 તારીખ સુધી આપવાનો, એ તારીખ પૂરી થઈ ગઈ. આજ ફરીથી ઠરાવ કરી અને ભુજ મોકલશે. વળી મંજૂરી મળી જાય એટલે ઘાસ વિતરણ પાછું શરૂ થઈ જશે. અને જે કાર્ડ બાકી છે જે ઘાસના આપવાના એ પણ આપવાના ચાલુ છે. પછી પાણી જ્યાં જ્યાં ગામમાં અત્યારે તકલીફ છે પાણીની, એ પાણી નિમિત્તે જવું જોઈએ. અને બાકી વાત રહી વરસાદ પડે તો તાત્કાલિક પશુઓને રસીના ઇન્જેક્શનને જે આવે છે એ દેવાઈ જોઈએ. પછી રોડમાં જે ઝાડી કટિંગ ને અમુક જે રસ્તામાં જે ખાસ જરૂરબંધ જે ખાડાન થઈ ગયા છે એ આપણે આજે પ્રશ્નમાં લીધા. એના સિવાય જે સ્થાનિક કન્નડતા પ્રશ્ન હતો એસટીનો, તો ઘણીવાર ઓચિતાની બંધ કરી લે એટલે બાળકો આપણા વિદ્યાર્થી એને ગાડી આવે નહીં એટલે હેરાન થઈ જાય. એ પ્રશ્ન તો આ બધા સ્થાનિક પ્રશ્નો આજના હતા. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને તાલુકા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાત્રતા ધરાવતા સાચા લાભાર્થી મકાનથી વંચિત ન રહે તે જોવા તાકીદ કરી હતી અને સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લાભાર્થીને મળે છે તેનો લાભ લેવા કહ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન N ગોસ્વામીએ તાલુકાના છેવાડાના ગામમાં કોઈ લાભાર્થી મકાન બનાવવું હોય તો સરકાર દ્વારા 1,70,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીએ તાલુકાના 12 લાભાર્થીને પ્લોટ ફાળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લેન્ડ કમિટીની બેઠક મળી હતી જેમાં 46 જેટલા લાભાર્થીઓ લાભ મળ્યો હતો. આજની બેઠકમાં તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન, મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા બંને સંસદમાં પરીક્ષા સંશોધન બિલ નવા સુધારા સાથે રજૂ કરવામાં આવ્યા હતા જે ધ્વનિમતથી પાસ થયા છે. જેનાથી લાખો કરોડો વિદ્યાર્થીઓને સરકારની કડક કાર્યવાહીના કારણે પેપર લીક, એમેન્ડમેન્ટ બિલથી ભરોસો અને હૈયાધારણા મળી છે. હવે પેપર લીકના ભોગ બનવું નહીં પડે. આ સુધારા બિલ પાસ થતા સાંસદ વિનોદ ચાવડાએ બિલને આવકાર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ચોમાસા સત્ર દરમિયાન પાર્લામેન્ટની અંદર એક ઐતિહાસિક નિર્ણય વિદ્યાર્થીઓ માટે અને દેશવાસીઓ માટે જે લેવામાં આવ્યો છે એમાં વિશેષ પરીક્ષા સંશોધન બિલ, પેપર લીક એમેન્ડમેન્ટ બિલ 2026 સુધારા જે રજૂ કરવામાં આવ્યું, જે પાસ થયું. દેશમાં જાહેર પરીક્ષાઓમાં
થતા વારંવાર જે પેપર લીક કૌભાંડો ગેરરીતિઓના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે પ્રશ્ન સર્જાતો હતો, આ સમસ્યાના નિરાકરણ માટે આપણા કર્મ અને કાર્યશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા પરીક્ષા સંશોધન બિલ બંને સદનમાં પાસ કરવામાં આવ્યું. એક ઐતિહાસિક પગલું ભર્યું છે, એક નિર્ણય લીધો છે, જેને હું સમર્થન આપું છું, આવકારું છું. આ બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક, નકલ માફિયાઓ તેમજ પરીક્ષા કૌભાંડો પર કડક નિયંત્રણ લાવવાનો છે. ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શકતા વધારવા માટે આ બિલની અંદર અનેક જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ કાયદાની અંદર અનેક સુધારા કરવામાં આવ્યા છે. પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. વ્યક્તિગત ગુનેગારને 10 વર્ષની જેલની જે છે કે જોગવાઈ કરવામાં આવી છે. સંગઠિત જે ગુનેગારો છે એમને 10 કરોડ સુધીનો દંડ થશે, જેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જોગવાઈ છે. ગુનેગારોની ચાર્જશીટ દાખલ થયા પછી 3 માસમાં ટ્રાયલ કરીને કેસ પૂરો કરવામાં આવશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની નિગરાણી, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા સંચાલન માટે વિસ્તૃત દિશા નિર્દેશ તથા પરીક્ષા પેપર લીક થાય તો ગુનેગાર પાસેથી ખર્ચની વસૂલાત કરવામાં આવશે, એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. એવી પણ જોગવાઈ આ બિલની અંદર જ્યારે કડકાઈ સાથે મૂકવામાં આવી છે, ત્યારે હું અત્યંત ગર્વની લાગણી સાથે કહું છું કે આપણા દેશના લાખો અને કરોડો વિદ્યાર્થીઓની જે મહેનત છે, એમના સપના છે, એમના માતા પિતાની જે આશાઓ અને અપેક્ષાઓ છે, આ બિલના માધ્યમથી જે છે કે એક પારદર્શકતા આપણને જોવા મળશે. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક સરકારી આરોગ્ય કેન્દ્ર તથા રાપર સીએસસી અને પલાસવા સીએસસી આવેલ છે. રાપર તાલુકામાં ખુદ સરકારી દવાખાનામાં જ મુદત પૂરી થઈ ગયેલ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું ચિત્ર ઉજાગર થયું છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના જાગૃત લોકોએ સરકારી દવાના જથ્થાની તપાસ કરી હતી, જેમાં અનેક દવાઓની એક્સપાયરી ડેટ 1 વર્ષ પહેલા કે કોઈની 2-3 મહિના પહેલા તો અમુક દવાઓ તો વર્ષોથી મુદત પૂરી થઈ ગઈ છે છતાં આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં 10 થી 12 જેટલા કબાટમાં દવાઓનો સંગ્રહાલય હતો, જેમાંથી 60% મુદત પૂરી થઈ ગઈ હતી. જો એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ સંખ્યામાં એક્સપાયરી ડેટની દવા મળી તો અન્ય આરોગ્ય વિભાગના દવાખાના, સીએસસી તથા રાપર તાલુકામાં બોગસ ડોક્ટરો બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુનાભાઈ MBBS પણ દવાઓ એક્સપાયરી ડેટની પધરાવી રહ્યા છે. સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તપાસ કરે તો લાખોની સંખ્યામાં એક્સપાયરી ડેટની દવા મળી રહે તેવી શક્યતા ખુદ આરોગ્ય વિભાગના એક કર્મચારીએ કરી હતી.